ભારતના અને સુરતના જાગૃત નાગરિકો આપણને આપણી જવાબદારી સમજાવવી જોઈએ. નથી લાગતું કે આનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને દરેક વ્યક્તિ પોતપોતાની જવાબદારી સ્વીકારે જાગૃતતાપૂર્વક, તો પછી આને આપણે શુદ્ધતામાં પરિવર્તન કરી શકીએ ખરા. જય હિન્દ. જો આ તાપી મૈયાના શુદ્ધ જળથી આપણે ઘરે અને મંદિરોમાં સુરતવાસીઓ ભગવાનનો અભિષેક કરીએ છીએ અને આપણે ભગવાનને આ જળ ચડાવીએ પણ છીએ. તો શું આપણે આટલી અશુદ્ધ તાપીનું જળ ભગવાનને ચડાવી શકીએ? તો આપણે એના માટે એને શુદ્ધ કરવી જોઈએ.